અગત્યના સમાચાર। દહીંમાંથી ફૂગ નીકળતા ફરિયાદ આપવા જાગૃત નાગરિક વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના ખોરાક શાખા ખાતે પહોંચ્યો હતો। વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા ખારવાડમાં રહેતા હિતેશ ખારવાએ મંગળવારે બપોરના સમયે તેના ઘરની પાસેથી દુકાનમાંથી દહીં મંગાવ્યું હતું। ₹23 પૂરા આપીને ખરીદેલા દહીંમાં ફૂગ નીકળતા તે દુકાન ખાતે પહોંચ્યો હતો, પરંતુ દુકાન બંધ હોવાથી ફરિયાદ આપવા તે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના ખોરાક શાખામાં ગયો હતો। સમગ્ર મામલે હિતેશ ખારવાનું કહેવું આ પ્રકારે પેક દહીંમાં ફૂગ નીકળે તે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા છે, જેથી હું ખોરાક શાખામાં ફરિયાદ આપવા આવ્યો છું તેમ જણાવ્યું હતું। હું આરા પાલિકા વિભાગમાં આવ્યો હતો। મેં આજે બપોરે અમૂલ મસ્તી દહીં મંગાવ્યું હતું। એ પેકેટ ખોલતાની સાથે જ એમાં ફૂગ દેખાઈ હતી, એટલા માટે હું પાલિકા તંત્રમાં એ કમ્પ્લેન કરવા માટે આવ્યો હતો, કારણ કે આરોગ્ય સાથે છેડા થઈ રહેલા હોય ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે। શું લાગે છે આટલી મોટી બ્રાન્ડ કંપની છે તો લોકોને શું કહેવું? અમૂલ એક બહુ મોટી બ્રાન્ડ છે। આ તો એ રીતનું જ થઈ ગયું કે નામ બળે ઓર દર્શન છોડે, કારણ કે અમૂલ એક એવી પ્રોડક્ટ છે કે જે દરેક ઘરમાં યુઝ થાય છે અને નાના બાળકોથી લઈને મોટા સુધી બધા જ એ પ્રોડક્ટો યુઝ કરે છે, વાપરતા હોય છે। અને જો આ રીતના ચેડા થતા હોય તો પાલિકાએ 100% એના પર ધ્યાન રાખવું જોઈએ અને એના પર એક્શન લેવાની ખૂબ જ જરૂર છે। માંગણી એક જ છે કે આ રીતના જે વસ્તુ બને છે એ વારંવાર ના બને અને લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય એનું કાળજી રાખવી જોઈએ। મારું નામ હિતેશ ખારવા છે।